હોવાથી અમૃત્યા સ્પા એન્ડ સલૂનમાં આગની ઘટના અંગે તપાસની માંગ થઈ છે। સ્પા એન્ડ સલૂનમાં 1 વર્ષ પહેલા જ ફાયર સેફટીને લઈને નોટિસ અપાઈ હતી। ફોર્ચ્યુન મોલમાં જીમમાં પાર્ટીશન કરીને આ સ્પા ચાલતું હતું। જીમમાં લાગેલી આગ સલૂન સુધી પ્રસરતા ગુંગળામણથી 2 યુવતીઓના મોત થયા। શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગે બાજુના સ્પાને પણ ઝપેટમાં લીધું હતું। આગ લાગતા 2 યુવતી ધામમાંથી ચોરી જીમમાં આગ લાગી હતી અને ગુંગળામણથી 2 યુવતીનું મોત નીપજ્યું હોવાની વિગતો છે। હવે આ સમગ્ર ઘટનાને લઈને ફાયર સેફટીને લઈને તપાસની માંગ ઉઠી છે। सूरत शहर में વધુ એક આગની ઘટના બની હતી જેમાં 2 લોકોના મોત થયા હતા। સમગ્ર ઘટનાને લઈને સુરત શહેરમાં ચકચાર મચી ગઈ છે। હાલ આપણે એ જગ્યા પર છે। સુરતમાં ગઈકાલે એટલે કે બુધવારે રાત્રિના સમયે સિટીલાઇટ વિસ્તારમાં આવેલા ફોર્ચ્યુન મોલમાં અમૃત્યા સ્પા અને જીમ 11માં આ આગની ઘટના બની હતી। આગ જીમમાં લાગી હતી પણ તેનો ધુમાડો સ્પા સુધી પહોંચ્યો હતો, જેના કારણે ગુંગળામણથી 2 સ્પા ગર્લના મોત થયા હતા। ઉલ્લેખનીય છે કે જીમમાં પાર્ટીશન કરીને સ્પા ચલાવવામાં આવતો હતો। આ બાબતે એનઓસી લીધી છે કે નહીં તે અંગે હાલ તજવીજ હાથ ધરવામાં આવી છે। ધુમાડો નીકળવાનું શરૂ થતાં સ્પાની 4 મહિલા કર્મચારી અને 1 વોચમેન ઘટના સમયે હાજર હતા। વોચમેન અને 2 યુવતી બહાર દોડી ગયા હતા। 2 યુવતીઓ સ્પાના બાથરૂમમાં જતી રહી હતી અને તેના કારણે તેઓને ગુંગળામણ થયું હતું અને તેઓનું મોત થયું હતું। જે મૃતક છે તે સ્પામાં કામ કરનારી બંને યુવતીઓ સિક્કમની રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે। બંનેનું નામ બીનુ હંગામા લીંબુ અને મનીષા રોય નામની યુવતી હોવાનું જાણવા મળી રહ્યું છે। 2 પૈકીની જે મનીષા રોય છે તે 1 મહિના પહેલાં જ સુરત આવી હોવાનું જે તેઓના નજીકના સૂત્રો છે તેઓ પાસેથી જાણવા મળી રહ્યું છે। ઘોડા છૂટ્યા અને તબેલાને તાળા મારવા ગયા તેવી પરિસ્થિતિનું હાલ નિર્માણ થયું છે, કારણ કે ઘટના બન્યા બાદ હાલ તંત્ર દોડતું થઈ ગયું છે। સુરત મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ કામે લાગી ગયા છે। હાલ આપ જોઈ શકો છો કે જે ઘટના સ્થળ છે તેની નજીકમાં પોલીસ ગોઠવી દેવામાં આવી છે। આ કંઈક ને કંઈક બેદરકારી હોવાનું પણ સામે આવી રહ્યું છે, કારણ કે જે એન્ટ્રી ગેટ અને એક્ઝિટ ગેટ એક જ છે, જે ઇમરજન્સી એક્ઝિટ ગેટ છે તે બીજો ન હોવાનું સામે આવી રહ્યું છે। કોઈ પણ મીડિયા કર્મીઓને અંદર પ્રવેશ કરવા દેવામાં આવી રહ્યો નથી। હાલ તો પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે અને જે પણ આ કૃત્યમાં સંડોવાયેલા લોકો છે તેઓને ઝડપથી ઝડપવા અને તેઓ વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે। સુરત શહેર હોય, સુરત ગ્રામ્ય વિસ્તાર હોય, આ પહેલીવાર નહીં, અગાઉ પણ આ પ્રકારની ઘટના સામે આવી છે। જે સંચાલકો હોય છે તેઓની બેદરકારીના કારણે અનેકવાર નિર્દોષ લોકો હોય છે તે મોતના મુખમાં ધકેલાતા હોય છે। ત્યારે આ ઘટનામાં કડક કાર્યવાહી થાય તેવી સૌ કોઈ માંગ કરી રહ્યા છે। કેમેરામેન સંજય સાથે મેહુલ ફોકળવા, TV9 સુરત।